જાસૂસી કાંડમાં ફરાર આરોપી પરેશ ઉર્ફે ચકા ચૌહાણને સ્ટેટ મોનિટરિંગ સેલે દમણથી ઝડપ્યો છે। આરોપી 1 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર કુમાર અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે કાયસ્થ તેમજ વડોદરાના પરેશને પહોંચાડવામાં આવતી તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યા, જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે પહેલા બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયનની ધરપકડ કરી, જો કે પરેશ 1 વર્ષથી વોન્ટેડ હતો। એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશને દમણના મયુર બિયર બારમાંથી ઝડપી લીધો છે। બુટલેગર વિરુદ્ધ રાજ્યભરમાં 27થી વધુ ગુના નોંધાયેલા છે, ત્યારે ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવીને આરોપીનો કબજો મેળવી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી વધુ પૂછતાછ શરૂ કરી છે।